ગુજરાતી ટૂંકી વાર્તા વૈદ્યજીની દવા। વૈદ્યજીના દવાખાનામાં એક વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું કે તેને પેટમાં સખત દુખાવો થઈ રહ્યો છે। વૈદ્યજી સમજી ગયા કે કબજિયાત છે। વૈદ્યજીએ પૂછ્યું, તમારું ઘર કેટલું દૂર છે? દર્દી કહે, 2 કિલોમીટર। વૈદ્યજીએ કેલ્ક્યુલેટર પર થોડી ગણતરીઓ કરી અને બોટલમાંથી 4 ચમચી દવા કાઢીને બાઉલમાં રાખી। વૈદ્યજી કહે, તમે કારમાં આવ્યા છો કે પગપાળા? દર્દી કહે, પગપાળા। વૈદ્યજીએ ફરીથી કેલ્ક્યુલેટર પર થોડી ગણતરી કરી અને વાટકીમાં દવા કાઢી। વૈદ્યજી કહે, ઘર કયા ફ્લોર પર છે? દર્દી કહે, 3જા માળે। વૈદ્યજીએ ફરીથી કેલ્ક્યુલેટર પર થોડી ગણતરી કરી અને વાટકીમાંથી થોડી વધુ દવાઓ કાઢી। વૈદ્યજી કહે, હવે છેલ્લા પ્રશ્નનો જવાબ આપો। ઘરના મુખ્ય પ્રવેશદ્વારથી શૌચાલય કેટલું દૂર છે? દર્દી કહે, 20 ફૂટ। વૈદ્યજીએ છેલ્લી વખત કેલ્ક્યુલેટર પર થોડી ગણતરી કરી અને વાટકીમાંથી થોડી વધુ દવા કાઢી। વૈદ્યજી કહે, હવે પહેલાં મારી દવાના પૈસા આપો, પછી આ દવા પીને ઘરે જાઓ। ગમે ત્યાં અટકશો નહીં, પછી ભલેને તમને કોઈ પણ બોલાવે। દર્દીએ પણ એવું જ કર્યું। અડધા કલાક પછી દર્દીએ ફોન કર્યો અને ઊંચા અવાજે કહ્યું, વૈદ્યજી, તમારી દવા ઘણી સારી અને અસરકારક હતી, પણ તમે નાડાં ખોલવાના સમયની ગણતરી નહોતી કરી। આપણે 10 સેકન્ડથી હારી ગયા। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ।